શ્રેણીમાં આજે આપણે તે સત્ય જાણીશું કે શા માટે માત્ર કામ છોડી દેવાથી કે ઉપરછલ્લો સંન્યાસ લેવાથી કોઈ વ્યક્તિ સિદ્ધિ પ્રાપ્ત કરી શકતી નથી। નમસ્કાર મિત્રો, ડિજિટલ કી શ્રેણીમાં આપનું સ્વાગત છે। ગઈકાલે શ્લોક 3માં આપણે જોયું કે ભગવાને આ લોકમાં બે પ્રકારની નિષ્ઠા બતાવી છે, જ્ઞાનયોગ અને કર્મયોગ। આજે આપણે જોઈશું અધ્યાય 3 શ્લોક 4, જેમાં ભગવાન શ્રીકૃષ્ણ સ્પષ્ટ કરે છે કે કર્મ કર્યા વગર કોઈ નૈષ્કર્મ્ય કર્મમુક્તિ પામી શકતું નથી અને માત્ર ત્યાગ કરવાથી જ્ઞાનનિષ્ઠા મળતી નથી। 1. સંપૂર્ણ સંસ્કૃત શ્લોક। ન કર્મણામ નારંભાન નૈષ્કર્મ્યમ પુરુષોલશ્નુતે ન ચ સંન્યસનાદેવ સિદ્ધિ સમધિગચ્છતિ। 4. 2. સરળ ગુજરાતી અર્થ। શ્રી ભગવાન બોલ્યા, મનુષ્ય કર્મોનો આરંભ કર્યા વિના નૈષ્કર્મ્ય નિષ્કર્મતા અથવા કર્મબંધનમાંથી મુક્તિને પ્રાપ્ત કરતો નથી, તેમજ માત્ર કર્મોના ત્યાગ સંન્યાસથી જ સિદ્ધિને પ્રાપ્ત કરી શકતો નથી। 3 અને 4 પ્રશ્નો અને તેના ઉત્તરો। 1. મનુષ્ય ક્યારે નૈષ્કર્મ્યને પ્રાપ્ત કરી શકતો નથી? જવાબ: કર્મણામ નારંભાત, કર્મોનો આરંભ કર્યા વગર। 2. શું માત્ર સંન્યાસ લેવાથી સિદ્ધિ મળે છે? જવાબ: ના, માત્ર બાહ્ય સંન્યાસથી સિદ્ધિ મળતી નથી। 3. નૈષ્કર્મ્ય એટલે શું? જવાબ: એવી અવસ્થા જેમાં મનુષ્ય કર્મ કરે તો પણ તેના ફળથી બંધાતો નથી। 4. કર્મોનો આરંભ કરવો કેમ જરૂરી છે? જવાબ: કારણ કે કર્મ દ્વારા જ ચિત્ત શુદ્ધિ થાય છે, જે જ્ઞાન માટે અનિવાર્ય છે। 5. સિદ્ધિનો અર્થ અહીં શું છે? જવાબ: આત્મજ્ઞાન અને પરમાત્મા સાથેનો સાક્ષાત્કાર। 6. આ શ્લોક કોના માટે ચેતવણી છે? જવાબ: જેઓ આળસને લીધે કામ છોડી દે છે અને તેને સંન્યાસ માને છે તેમના માટે। 7. શું ભગવાન કર્મ કરવાનું અનિવાર્ય માને છે? જવાબ: હા, નિષ્કામ ભાવે કર્મ કરવું એ જ મુક્તિનો સાચો માર્ગ છે। 8. અશ્નુતે એટલે શું? જવાબ: પ્રાપ્ત કરે છે અથવા ભોગવે છે। 9. આ શ્લોક અર્જુનને શું સંદેશ આપે છે? જવાબ: કે યુદ્ધરૂપી કર્મથી ભાગવાથી જ્ઞાન નહીં મળે, પણ કર્મ કરીને જ જ્ઞાન પ્રાપ્ત થશે। 10. આ શ્લોક કયા અધ્યાયનો છે? જવાબ: 3જા અધ્યાયનો 4થો શ્લોક। 5. જીવનનો ઉદ્દેશ। આળસ અને સંન્યાસ વચ્ચેનો ભેદ, ડિસ્ટિંક્શન બિટવીન લેઝીનેસ એન્ડ રિનન્સિએશન। ઘણીવાર આપણે જવાબદારીઓથી કંટાળીને બધું છોડી દેવા માંગીએ છીએ, પણ ભગવાન કહે છે કે કામ ન કરવું એ સંન્યાસ નથી। જીવનનો ઉદ્દેશ આપણી ફરજો બજાવતા રહીને અંદરથી અલિપ્ત રહેવાનો છે। જો આપણે આપણું કામ અધૂરું મૂકીશું તો તે મનમાં વાસના રૂપે રહી જશે। સાચો ત્યાગ એ મનનો વિષય છે, હાથ પગ હલાવવાના ત્યાગનો નહીં। 2. કર્મ દ્વારા કર્મમુક્તિ, ફ્રીડમ થ્રુ એક્શન। જ્ઞાન મેળવવા માટે હૃદયનું શુદ્ધ હોવું જરૂરી છે અને હૃદયની શુદ્ધિ નિષ્કામ કર્મ વગર શક્ય નથી। જીવનનો ઉદ્દેશ કર્તવ્ય પાલન છે। જ્યારે આપણે કોઈ ફળની આશા રાખ્યા વગર બીજાના હિત માટે કામ કરીએ છીએ ત્યારે તે કર્મ આપણને બાંધવાને બદલે મુક્ત કરે છે। જેમ લોખંડને ઘસવાથી જ કાટ દૂર થાય છે, તેમ કર્મ કરવાથી જ અહંકારનો કાટ દૂર થાય છે। 3. પ્રક્રિયાનું મહત્વ, ઇમ્પોર્ટન્સ ઓફ ધ પ્રોસેસ। કોઈપણ મંજિલ સુધી પહોંચવા માટે રસ્તા પર ચાલવું પડે છે। તમે રસ્તાના પ્રારંભમાં જ ઊભા રહીને મંજિલની કલ્પના કરો તો તે ન મળે। જીવનનો ઉદ્દેશ શિસ્તબદ્ધ રીતે આપણા હિસ્સે આવેલા કર્મોને પૂર્ણ કરવાનો છે। નૈષ્કર્મ્ય એ એક સ્થિતિ છે જે મહેનત અને સમર્પણ પછી આપોઆપ મળે છે, તે કોઈ ઉપરછલ્લો પહેરવેશ નથી। નિષ્કર્ષ ટૂંકમાં: 1. કર્તવ્ય કર્મ કર્યા વગર મુક્તિ મળવી અશક્ય છે। 2. બાહ્ય ત્યાગ કરતાં આંતરિક નિર્મોહતા વધુ કિંમતી છે। 3. જ્ઞાન સુધી પહોંચવા માટે કર્મયોગ એ અનિવાર્ય સીડી છે। આવતીકાલના શ્લોકની પૂર્વભૂમિકા। આવતીકાલે આપણે અત્યંત મહત્વનો શ્લોક, અધ્યાય 3, શ્લોક 5 જોઈશું, જેમાં ભગવાન સમજાવશે કે કોઈ પણ મનુષ્ય એક ક્ષણ માટે પણ કર્મ કર્યા વગર રહી શકતો નથી। પ્રકૃતિ આપણને બળજબરીથી કર્મ કરાવે છે। ડિજિટલ કી સાથે જોડાયેલા રહો। આવતીકાલે ફરી મળીશું રાત્રે 8 વાગ્યે। જય શ્રી કૃષ્ણ।